સારો મિત્રો માછલી ખાવી હોય તો આવી જાય દેવ મેં કહેવાય જાય માછલી પાણી મેં ખરીદી હતી. હાલો આવી જાઓ કે ટાટા કે ટાટા. હાલો મિત્ર સરકસ તમને બતાવું છું કે સરકસ જવાનો રસ્તો આ તરફ. આપણે પેલા ભોળાનાથના દર્શન કરી લઈએ પછી આપણે દરિયા જઈએ આપણે માછલાને જોવાનું પકડવાને. અહીંથી આપણે હવે દરિયામાં જવાનું છે. તમને દરિયો બધાને બતાવો મિત્ર. દરિયો જો અમારા ગામનો ખાલી સરકેશ્વર મહાદેવનો ખાલી આ આપણે દાદાનું મંદિર છે અને ઝૂમ કરીને બતાવ્યું 1 મિનિટ. દાદા છે પુતળા દાદા આપણે સરકેશ્વરવાળા દાદાનું મંદિર જો છે ને. આ બધા માણસો દાદા અહીંયા જ જાય. આપણે ભોળાનાથને પગે લાગે ને ડાયરેક્ટ દાદા અહીંયા.
આવડો દરિયો છે ને ઓલો વસાડે દેખાય ને નાનું એવું ટાપુ છે. જોઈ લો અમારા ગામનો દરિયો ખાલી. અહીંયા બધા માણસો આવે બહારના કાંઈ ના. આ ટાપુ જો ટાપુમાં જાળું નાખે ત્યાં રૂમ કરું નાખે બતાવું રૂમ કરીને તમને. ખાલી જાળું નાખીને મચ્છી ખાલી પકડે છે એવડા. પકડ હાથે પકડ ને આમ ખાલી આમ એટલો શું કરે એટલો ખરી એટલો કવડી જશે પપ્પા આમાં નાખ દઉં પપ્પા પપ્પા તમારા હાથમાં પકડી લાવ ને તમારા હાથ ખેંચી જાય તે એ કવડી જાય હો પપ્પા પપ્પા મને કરવા જતો આમ નો આવે કુદ એ ત્યાં જાવ મેં ઊંડો હે આવ્યો આવ્યો આપણે રહ્યો
ચાલો મિત્રો માછલી ખાવી હોય તો આવી જાય દેવ મેં કહેવાય જાય માછલી આને ડેમ પાણી મેં ખરીખી હતી હાલો આવી જો કે ટાટા કે ટાટા હોય ગઈ પપ્પા પાણામાં આવી જાશે ભલે જાઓ જો હાલો હવે હાલો બીજું મેચલું કહેતો પકડો કઈ બેલ તો આવી કાંક બેલ તો પકડવું હોય તો ડ્રોમાં વચ્યું બેલ તો પાછો આમ ચડો પપ્પા બીજું પાછું પકડવું હોય તો આમ જરૂર હોય જાય જો પપ્પા બીજું મેચલા ને આપણે પકડીએ હાલ પેકેટ જા કરો વચ્યું એ હાથ નાખમાં એમાં હોય હાલ હાથ ન નખાય મેચલું તો નથી હાલ પણ આ દરિયો આખો કેવડો મોટો દરિયો છે મેચલું ન હોય મેચલું દેખાતું તો નથી જાય ઝાડ છે જા પકડા તો ખરા આપણે કાબુ આ પાણા ઉસકાય નહીં હોય કી પાણો હા એમાં છે જો તો હા હોરા પાણા લાડ બધા આ પાણો કેતો આવીશું હાલો મિત્ર કેતો આયુષ ચાલો મિત્રો સીતારામ અહીંયા કે જોઈને સીતારામ મિત્રો અહીં જોઈને પણ મોબાઈલ આમ જો સીતારામ મિત્રો